જો તમે રડવાનું બંધ કરો નહીં તો એની તમારા બાળક પર ઉલટી અસર થશે. માણસને પોતાની ભૂલ સમજાઈ જાય ને એ જ મોટી વાત છે. તમે તમારા આંસુ લૂછી નાખો, કારણ કે તમારે તમારા બાળકનું પણ ધ્યાન રાખવાનું છે. સાસુમાં થોડું સૂપ પી લો. યારા, તું મારા માટે કેટલું કરીશ બેટા. જ્યારથી હું બીમાર થઈ છું ત્યારથી તું થોડી થોડી વારે મારા માટે જ્યુસ, સૂપ, કંઈક ને કંઈક ખાવાનું લાવતી રહે છે. સાસુમાં, હું તમારું ધ્યાન નહીં રાખું તો બીજું કોણ રાખશે? હા, એ તો હું જોઉં જ છું. સાસુમાં, સાચે કહું ને તો હું તમને આવી રીતે બેડ પર સૂતેલા નથી જોઈ શકતી. તમે હરતા ફરતા જ સારા લાગો છો. કંઈ નહીં, અત્યારે સૂપ પી લો. ખબર નહીં સાસુમાં, તમને કોની નજર લાગી ગઈ છે જેના કારણે તમારી આવી હાલત થઈ ગઈ? અરે બેટા, આ ઉંમરે મને કોની નજર લાગવાની હતી? શું થયું કિયારા? તું આટલી દુઃખી કેમ છે? સાસુમાં, હું શું કરું? હું શૌર્યને કેવી રીતે માફ કરું? એ અત્યારે પણ રાધાને શોધવા નીકળ્યો છે. શું વાત કરે છે? હા સાસુમાં, જ્યારે તમે બેભાન હતા ને ત્યારે હર્ષભાઈ અને શૌર્ય વચ્ચે રાધાને લઈને બહુ મોટો ઝઘડો થયો. શૌર્ય ગમે તેમ બોલતો હતો એટલે જ હર્ષભાઈએ એની પર હાથ ઉપાડ્યો. કિયારા, આટલું બધું થઈ ગયું અને કોઈએ મને કંઈ જણાવ્યું નહીં? મને તો લાગે છે કે નીલા ભાભીએ જ હર્ષભાઈને તમને આ વાત જણાવવાની ના પાડી હશે. પણ હું કંઈ રાધાની જેમ નથી કે તમારાથી બધી વાત છુપાવીને રાખું. જ્યારથી આપણે રાધાને ઘરમાંથી કાઢી મૂકી છે ને ત્યારથી ક્રિશ બરાબર જમતો પણ નથી. હર્ષભાઈ અને નીલા ભાભી વચ્ચે તણાવ વધી ગયો છે. રાધાનું મોઢું ના જોવું પડે એટલે એના મમ્મી પપ્પા ફોરેન જતા રહ્યા છે. ખબર નહીં આ બધું શું થવા બેઠું છે. રાધા આપણા ઘર પર ગ્રહણ લગાવીને ગઈ છે. એ ઘરમાં હતી તો પણ અને અત્યારે બહાર છે તો પણ આપણું પરિવાર એને તોડી નાખ્યો. સાસુમાં, મને તો સતત એક વાતનો ડર સતાવે છે સાસુમાં. કેવો ડર કિયારા? હું રાધાને બહુ સારી રીતે ઓળખું છું સાસુમાં. એ ગમે તે કરીને આપણા ઘરમાં પાછી આવવાનો પ્રયત્ન જરૂર કરશે. એ કૃષ્ણ એની મીઠી મીઠી વાતોમાં ભોળવી નાખશે સાસુમાં. ના, રાધા હવે આ ઘરમાં ક્યારેય નહીં આવે. સાસુમાં, રાધા તો આ ઘરમાં નહીં આવે પણ એ કૃષ્ણ તમારાથી દૂર લઈ ગઈ તો? સાસુમાં, મને તો સતત આ જ બધા વિચારો આવ્યા કરે છે. રાત્રે સરખી ઊંઘ પણ નથી આવતી સાસુમાં. મારે બસ મારા પરિવારને અને કૃષ્ણ રાધાથી બચાવવો છે. વાત મગજમાં ઉતરી ગઈ હોય ને એવું લાગે છે. કિયારા, કૃષ્ણે કે મમ્મી બોલાવે છે. ઠીક છે સાસુમાં, પહેલા આ સૂપ પી લો. બસ બસ. ઠીક છે. હું આ મૂકીને આવું સાસુમાં. કૃષ્ણે મોકલવાનું ભૂલતી નહીં. ભલે.
જો તમે રડવાનું બંધ કરો નહીં તો એની તમારા બાળક પર ઉલટી અસર થશે. માણસને પોતાની ભૂલ સમજાઈ જાય ને એ જ મોટી વાત છે. તમે તમારા આંસુ લૂછી નાખો, કારણ કે તમારે તમારા બાળકનું પણ ધ્યાન રાખવાનું છે. ચાલો આપણે જઈએ. હું તમારી વાત સાંભળીને રોકાઈ તો ગઈ ડૉક્ટર, પણ હું મારું કહી શકું એવું આ દુનિયામાં કોઈ નથી. ના તો મારી પાસે રહેવાની જગ્યા છે, ના જીવવા માટેના પૈસા. હું મારા બાળકને કેવી રીતે સાચવીશ? તમે પોતાની જાતને આટલા બધા નિસહાય કેમ માનો છો? તમારે તમારી જાતને સ્ટ્રોંગ રાખવી પડશે. અને જ્યારે એક દરવાજો બંધ થઈ જાય છે ને, ત્યારે ઈશ્વર બીજો દરવાજો ખોલી જ દે છે. એટલે તમે શું કહેવા માંગો છો? હું કંઈ સમજી નહીં. એ હું તમને સમજાવું. તમે મારી વાત ધ્યાનથી સાંભળો અને એના પર શાંતિથી વિચાર કરો. ઠીક છે, બોલો. જો તમને વાંધો ના હોય તો તમે મારી સાથે મારા ઘરમાં રહી શકો છો. તમારા ઘરમાં? હા, હું તમારા બાળકનું ધ્યાન રાખીશ. હું જ્યારે શૌર્યભાઈ સાથે ધનરાજ ફુવાને શોધવા માટે ફરતી હતી, એમાં મારા પર અને શૌર્યભાઈ પર લાંછન લાગ્યું છે. હવે હું જ્યારે આ અજાણ્યા વ્યક્તિ સાથે એમના ઘરમાં રહીશ તો સમાજ શું કહેશે? ના ના, હું તમારી સાથે તમારા ઘરમાં ના રહી શકું. ના. કેમ? હું પુરુષ છું એટલે? પણ હું મારા ઘરમાં એકલો નથી. મારી બેન પણ મારી સાથે રહે છે અને તમે મારી બેન સાથે એના જ રૂમમાં રહેજો. હવે તો તમને કોઈ વાંધો નથી ને? પણ તમે શું કામ તકલીફ લો છો? હું મારી રીતે કંઈક જોઈ લઈશ. કેમ? તમને મારા પર શંકા છે? ના ના, જરાય નહીં. ડૉક્ટર, તમે જ તો મારો અને મારા બાળકનો જીવ બચાવ્યો છે. તો તમે ના આવ્યા હોત તો અત્યારે હું ક્યાં અને કેવી હાલતમાં હોત? તો પછી તમને વાંધો શું છે? આ લોકો શું કહેશે? એ લોકો મારી અને મારા બાળક તરફ કેવી નજરથી જોશે? જ્યારે આપણું મન સાફ હોય ને ત્યારે બધું ઉપરવાળા પર છોડી દેવાનું, એ જોઈ લેશે. કદાચ આપણું પાછલા જન્મનું કોઈ લેણું હશે, એ તો ભગવાને આપણને આ રીતે મળાવ્યા ના હોત. ક્રિશ, સાસુમાં તને યાદ કરતા હતા. શું થયું? મમ્મીની તબિયત તો બરાબર છે ને? ના, એમને જોઈને તો નથી લાગતું કે એ ઠીક હોય. એક કામ કર ને, તું જઈને જોઈ લે. જો એમને સારું ના લાગતું હોય ને તો આપણે એમને હોસ્પિટલ લઈ જઈએ. હું સાસુમાને આવી રીતે બેડ રિટર્ન નથી જોઈ શકતી. ક્રિશ, તું આરામથી તારું કામ પતાવ, હું મમ્મીજીને જોઉં છું. ભાભી, જોઈ તો હું પણ શકું છું ને, પણ મને જોઈને એવું નથી લાગતું કે સાસુમાં ઠીક હોય. આ બધી જે ઘટનાઓ બની છે એનાથી એ સખત ટેન્શનમાં છે ક્રિશ. એ ઝપકીને જાગી જાય છે અને તને ખબર છે ક્રિશ, એમને શ્વાસ પણ ચઢે છે. શું? મમ્મીને શ્વાસ ચડે છે? હા, મને તો એ વાતનો ડર છે કે જો સતત આ જ વિચારો કરતા રહ્યા ને તો એમનું મેન્ટલ પ્રેશર વધી જશે. અને જો આવું થયું ને તો બ્રેઇન સ્ટ્રોક અથવા તો બ્રેઇન હેમરેજનું જોખમ વધી જશે ક્રિશ. જો હું રાધાને શોધવા ગયો અને મમ્મીને કંઈ થયું તો બંને બાજુથી બગડશે. જ્યારે જુઓ ત્યારે આ બિલાડી રસ્તો કાપતી હોય છે. હવે હું જોઉં છું ક્રિશ, તું રાધાને શોધવા કેવી રીતે જાય છે. હું તમારી ભાવના સમજી શકું છું, પણ મારું મન માનવા તૈયાર નથી.
બીજી કોઈ જગ્યા નહીં હોય? કંઈ આશ્રમ કે એવું કંઈ? તમે આશ્રમમાં જવા માંગો છો જ્યાં તમને કોઈ ઓળખતું નથી, પણ જ્યાં તમને કોઈ ઓળખે છે, તમારું અને તમારા બાળકનું ધ્યાન રાખવા માંગે છે, એના ઘરે જવામાં આટલો બધો સંકોચ કેમ? આજ સુધી મેં હંમેશા બીજા માટે જ કર્યું છે. કોઈ મારા માટે કરે એવું તો મેં સપને નહોતું વિચાર્યું. તો તમે એમ સમજો કે હું આ તમારા માટે નહીં, તમારા આવનારા બાળક માટે કરવા માંગુ છું. સાચું કહું તો મેં ક્યારેય કોઈનો ઉપકાર નથી લીધો. કેટલા સ્વાભિમાની છે, આવી પરિસ્થિતિમાં પણ પોતાના નીતિ નિયમો સાથે બાંધછોડ કરવા તૈયાર નથી. હવે અમને કેવી રીતે સમજાવું? પ્લીઝ પ્લીઝ મને કોઈ આશ્રમમાં મૂકી દો ને. હું મારી મેળે બધું જોઈ લઈશ. મને એક વાત કહેશો? હા બોલો ને. મુસીબતના સમયમાં આપણને કોઈ કામ આવ્યું હોય તો એનું આપણા પર ઋણ ચડે કે નહીં? ઋણ તો ચડે જ ને, અને આપણી તો ફરજ બને કે વહેલામાં વહેલી તકે એ ઋણ ઉતારી આપણે ઋણમુક્ત બની જઈએ. તમારા સવાલનો જવાબ તમે જ આપી દીધો. મારું તમારા પર જે ઋણ છે એ ઋણ ઉતારવા માટે તમારે મારી સાથે મારા ઘરે રહેવું પડશે. કેટલી વિવેક બુદ્ધિથી અને સરળતાથી મને સમજાવી લીધી, અને હાલની પરિસ્થિતિમાં હું મારા આવનારા બાળક માટે વિચાર કરું તો મારી પાસે આમનાથી સારું બીજું કોઈ ઓપ્શન નથી. હું તમારા પર મારો નિર્ણય થોપવા નથી માંગતો. તમને યોગ્ય લાગે એ રીતે સમજી વિચારીને જ તમે નિર્ણય લો. મેં તમને કહ્યું એટલે આવવું જ જોઈએ એવું નથી. તમારી વાતોથી તમે મને નિરુત્તર કરી નાખી. તો હું તમારી હા સમજું ને? હા, હવે હું ફક્ત અને ફક્ત મારા બાળક માટે જીવવા માંગુ છું. ધેટ્સ ધ સ્પિરિટ. શું થયું મમ્મી? તારી તબિયત તો ઠીક છે ને? મમ્મીને છીંક પણ આવે તો આખું ઘર માથે લેનારો મારો દીકરો ક્રિશ અચાનક ક્યાં ખોવાઈ ગયો હતો? હા તું શું બોલે છે મમ્મી? હું તારો હજી પણ એ જ ક્રિશ છું. હું કોઈ કાળે બદલાઈ ના શકું. મારા માટે આજે પણ મારી મમ્મી જેટલું ઇમ્પોર્ટન્ટ કોઈ નથી. હું હંમેશા તારો પડછાયો બનીને ચાલતો આવ્યો છું મમ્મી. તો પછી તું મારા વિશે આવું કેમ વિચારી શકે છે? ક્રિશ, જ્યારે સૂરજ અને વ્યક્તિ વચ્ચે વાદળ આવે છે ને તો પડછાયો પણ સાથ છોડી દેતો હોય છે. હું કંઈ સમજો નહીં મમ્મી. ક્રિશ, હું તને સાફ સાફ પૂછી લેવા માંગુ છું કે ભવિષ્યમાં જો મારી અને પેલી છોકરી વચ્ચે તારે કોઈ એકને પસંદ કરવું પડે તો તું કોને કરીશ? એક દીકરા માટે એની મમ્મીનું સ્થાન કોઈ નથી લઈ શકતું મમ્મી. પણ જ્યારે એ છોકરાના લગ્ન થઈ જાય, બીજાની છોકરી એના મા બાપ એનું સર્વસ્વ છોડીને જ્યારે એ છોકરાના ભરોસે સાસરીમાં આવે ને, ત્યારે એનું પણ મહત્વ એટલું જ હોય છે મમ્મી. એટલે તું મારી સરખામણી પેલી ચરિત્રહીન છોકરી સાથે કરી રહ્યો છે? મમ્મી પ્લીઝ, રાધા પર ફક્ત શંકા છે, એનો ગુનો હજી પુરવાર નથી થયો. એના માટે આવા શબ્દો ના વાપરીશ મમ્મી. હું તને રિક્વેસ્ટ કરું છું, પ્લીઝ. એ મારી નજરમાં ગુનેગાર છે અને ગુનેગાર જ રહેશે. મારી વહુ તરીકેના બધા જ હક એ ગુમાવી ચૂકી છે ક્રિશ. હું બારી ખુલ્લી રાખી શકું? શ્યોર. વેઇટ. મારે હવે બધા બંધનોમાંથી આઝાદ થવું છે. તારા માટે હવે એક નવી દુનિયા વસાવવી છે. હું મારી જેમ તને કોઈ બંધનોમાં નથી રાખવા માંગતી. તારી અલગ દુનિયા હશે જ્યાં તું તારી મરજીથી જીવી શકીશ. બેટા, હવે તું અને હું
એ જ આપણી દુનિયા. હવે હું ફક્ત તારા માટે જીવીશ. તમારો ખૂબ ખૂબ આભાર ભગવાન. તમે આજે મને સમયસર પહોંચાડ્યો, નહીં તો અનર્થ થઈ જાત. મારું ચાલે તો હું હમણાં ને હમણાં તમારા બંનેના છૂટાછેડા કરાવી દઉં. જલ્દીથી છૂટાછેડા કરાવો અને મારી સાથે ક્રિશને પરણાવી દો. હા, તું શું બોલે છે મમ્મી? પ્લીઝ ઉતાવળે કોઈ નિર્ણય પર ના પહોંચીશ મમ્મી. હવે પછી કોઈ કાળે છોકરી મારા ઘરમાં નહીં આવે. નામ તો રાધા સાથે શૌર્યનું પણ જોડાયું છે, તો પછી રાધા માટે અલગ ન્યાય ને શૌર્ય માટે અલગ ન્યાય, આવું કેમ મમ્મી? શૌર્યને પણ એના ગુનાની સજા મળશે જ. મારા માટે ન્યાય બધા માટે સરખો છે. મમ્મી, મને એવું લાગે છે કે આપણે એકવાર રાધા અને શૌર્યને સાથે બેસાડીને એ બંનેનો પોઈન્ટ ઓફ વ્યૂ સાંભળવો જોઈએ. બસ હવે આ વિષય પર મારે કોઈની સાથે કોઈ ચર્ચા નથી કરવી. અને મારી એક વાત કાન ખોલીને સાંભળી લે. ક્રેશ, આજ પછી રાધાને શોધવાનો, એને મળવાનો કે એની સાથે કોઈ પણ સંબંધ રાખ્યો છે ને, તો એ જ દિવસથી તારા અને મારા સંબંધ પૂરા. પણ મમ્મી, હવે તું જઈ શકે છે. વાહ કિયારા વાહ, એકદમ રાઈટ ટાઈમ પર તે આગ લગાડી છે. હવે ક્રિશને મારો બનતા દુનિયાની કોઈ પણ તાકાત રોકી નહીં શકે. શું થયું ક્રિશ? મમ્મીજીની તબિયત હવે કેમ છે? હોસ્પિટલમાં એડમિટ કરવા જેવું લાગતું હોય તો આટલો ઉદાસ કેમ છે? કઈ પ્રોબ્લેમ થયો છે? ના. તો પછી રાહ શેની જુએ છે? રાધાને શોધવા માટે જા. ઓલરેડી બહુ મોડું થઈ ગયું છે. તું કંઈ બોલતો કેમ નથી ક્રિશ? જો આપણે રાધાને શોધવામાં મોડું કરીશું ને તો એનું પરિણામ આખી જિંદગી ભોગવવું પડશે. ક્રિશ, તું રડે છે કેમ? મને કંઈક કહે તો ખરો. મમ્મીએ હે ભગવાન, હવે શું કરીશું? મમ્મીજીએ તો મુસીબતમાં મૂકી દીધા. રાધા મારા માટે શું વિચારતી હશે? એને તો એવું જ લાગતું હશે ને કે મને એની જરાય નથી પડી. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. શંકાના આધાર પર એને ઘરની બહાર કાઢવાના નિર્ણય પર મારે તે જ સમયે એનો વિરોધ કરવો જોઈતો હતો. રાધા અને શૌર્ય વચ્ચે કંઈક છે ને, એ વાત માત્ર કિયારાએ ફેલાવેલો ભ્રમ છે. તને ભલે શંકા હોય, પણ મને ખાતરી છે ઉપરથી ભગવાન આવીને પણ મને કહેશે ને તો પણ હું આ વાત માનવા માટે તૈયાર નથી. રાધાને ના રોકીને મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ ભાભી. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હવે તારી મમ્મીએ જ લક્ષ્મણ રેખા ખેંચી છે ક્રિશ. રાધાના પ્રેમમાં પાગલ થઈને એને ઓળંગવાની ભૂલ તું કરે છે કે નહીં એ હવે હું પણ જોઉં છું. હવે અમને કેવી રીતે જગાડું?
અરે આપણે આવી પણ ગયા. હા આવ. આવ. મને મારી સાસરીમાંથી અને પિયરમાંથી જે રીતે કાઢી મૂકી હતી એ રીતે અહીંથી પણ કાઢી મૂકશે તો હું ક્યાં જઈશ? શું થયું? અટકી કેમ ગયા? હું તમારા ઘરમાં આવીશ, પણ એ પહેલાં મારી એક શરત છે.